સ્લો મોશન માં લે. વાહ વાહ, હું વાટી છું બીજી. કેમ બીજી છે? એટલે હું આમ બીજી છું એમ. કેમ? કેમ એટલે હું કેમ બીજી છું એટલે મજામાં. હરખા બાંધજો છૂટી ન જાય એટલી બધી નિરણ નાખી દીધી એ કાંઈ રે. હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? ફરી અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને ભાઈ આજ તો સવાર મજાનું સવાર થઈ ગયું છે ને અત્યારે મારે સોનલ અહીંયા જો અત્યારે ઊભી છે ઓળખની પડે. સવાલ કાયમ સરસ મજાનો સવાલ થાય. એ આપણી માટે છે, બીજા બિચારાને કંઈક હું વાંધો હોય કંઈક એમાં કંઈ નક્કી ન કહેવાય ભાઈ. સવાર સારું થાય ખરાબી થાય કંઈ નક્કી ન હોય. મારે વાંધો છે. જો તારે વાંધો છે ને એટલે કહું તો ખરામાં મારી માટે સારું છે, તારી માટે નહીં હોય. જઠવા થાય, વહેલું ઉઠવું પડે, કામ કરવું પડે ને એટલે એમ છે મારી માટે તો હા આનંદથી મજા છે. એક કામ વાળી રાખી લઈ તો કેમ? હા કામવાળી ને પછી ફોર્મ તો ભર્યું હતું પણ અત્યારે આવી તો ગઈ છે, પણ એ કામમાં એને થોડીક આળસ ચડે છે. કોને જો કોને જો તને થોડો કહું તો તારી માથે લે તો હું શું કરું એમાં. મારે થામ આપણી પાસે છે ને ઘણા બધા આલ્બમ બનાવવાના બાકી છે, કારણ કે લગ્ન થઈ ગયા પછી તો ભાઈ કોઈ વરાળ ધ્યાન નથી ધરતા નથી, કોઈ બધા આવ્યા નથી ફોટા સિલેક્ટ કરવા ને થોડાક આવી ગયા છે. આપણે એનું એડિટિંગ કામ બાકી છે, તો હાલો આપણે ફટાફટ એડિટિંગ કરી નાખીએ. શું કે પીછે દેખો પીછે શું છે ઉકળો છે આજા ઉપડો લઈને ગામ કો જા તારે જવાનું છે. દેખો પીછે ઉકડા હે ये નખની જાને હે જા નાખ તારે બસ એ જ કરવાનું છે. તારે અઠવાડ ભેગું અઠવાડ જવાનું. અઠવાડ હોય ને એને અઠવાડ સારો લાગે. સાવ ની નકર આગડી તો ઘરનું કામ અમારે શું કહેવાય કરવું પડે, એટલે નકર અઠવાડ કેવા વાળું છે કોણ તમે યા હું કહું તને મિત્રો આપણા ઘરની નજીકમાં એટલે આ કે હાવ બાજુમાં જ છે. નિશાળ જે છે એ પાડે છે તેનો અવાજ આવે મૂકણે સાંભળજો. આગળ જો આવ્યો પાછો આગળ આવશે સાંભળજો. આવ્યો ને આ આપણી નિશાળાની બાજુમાં છે, એ તોડે છે કારણ કે પાડી નાખવાની છે ને બીજી બનાવવાની છે. તો એ જો અહીંયા બનાવે છે તમને બતાવજો દેખાય તો એમ. મિત્રો જોયું ને તમે ઘણ પસાડે ને ઘણ મારે ધાબામાં સીધો અવાજ આવે ઢબ 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 એટલે બ્લોગમાં થોડુંક ડિસ્ટર્બ થાય છે. એટલા માટે અત્યારે આપણે ઘણું બધું કામ એડિટિંગનું બાકી છે, તો આપણે એડિટિંગ કરી રાખીએ. તો મિત્રો આપણે બ્લોગ શૂટ કરે પણ અવાજ એવો આવે છે ને કે એનાથી બ્લોગ આપણે શૂટ કરાય નહીં, કારણ કે કાંઈ વસ્તુ તમને સમજાય નહીં. આડી જોજો તમે કેવો અવાજ આવે, જો તમે કેવો અવાજ આવે નહીં. મિત્રો અત્યારે 5 વાગી જશે ને 5 વાગે તો અમારો માલ આવી જશે. ત્યારે માલ બાંધે સોનલ અંદર ફરજામાં હરખા બાંધજો છૂટી ન જાય એટલી બધી નિરણ નાખી દીધી એ કાંઈ રે ઓગા કાઢશે ખોટે ખોટા. થોડીક વાને નાખ વાસડાને, થોડી વાસડાને થોડી બસ નાખ દે. ઓકે હાલ છે. મેડમ આવી જાય બહાર જોવો તમે અત્યારે. એ અવાજ સવારનો આવે છે, નિશાળ તોડે છે ને એનો અવાજ આવે છે. એ બંધ નથી થવાનું, એ નિશાળ પાડી લે તો એ બંધ થાય. એ કઈ એમ બંધ થોડું થાય કઈ તું કેમ બંધ થઈ જાય. એ નહીં બને અત્યારે નહીં બને, કારણ કે આ અવાજ આવે છે એવો અવાજ જ એવો એનો બેકાર આવે છે. પાડી નાખે તો સારું, વેલાર પાડી નાખે તો ના ફરતું તોડે વચ્ચે ધાબુ તોડે છે પેલા ફરતી રીંગ દેવા દીધી. હજી 4-5 દિવસ થાય ને અવાજ કેટલો આવે આમ જોતો ત્યાં સુધી ડિસ્કો બેકાર અવાજ આવે. તારો અવાજ આવતો નહીં હોય અંદાજે, મારા અંદાજથી વિડીયો નહીં આવતો હોય પણ એનો અવાજ વધારે આવતો હોય. હા પણ એ ઓલું મશીનનો અવાજ આવતો જ હોય ને મારો. હા એમ કાંઈ વાંધો થોડુંક એડજસ્ટ કરી લેજો. આ થોડીક પ્રોબ્લેમ છે એટલે મારા બ્લોગમાં મિસ્ટેક આવશે ગાઈસ. હા ગરગડાટી થતો તો બધું બંધ થઈ જશે ને એના સાધનો આપણી ઘેર જ મૂકી ગયા છે. તમને બતાવું જો આ પેડાની એના સાધનો છે બધા. એ ગરગડાટ બંધ થયો છે અત્યારે, બીજો ગરગડાટ શરૂ થયો છે સંભળાતો હોય થોડું જો આ કાંઈ કાંઈ કામ નથી. એક હજી ઓલા માયને જે બધા સામાન મૂકીને ગયા છે ત્યાં ચાલુ કરી દીધું પાછું. આ કામ નથી, આ કામ તો કરું હું. કામ તો કરે છે. ઓલું જે ધડધડ થતું હતું ને હેર તો એ તાર કરવાની જરૂર હતી. આ બધું પાછું ફરે મારે કેટલી વાર વાળું એ વાત ત્યાં છે. મારે 5.5 ફળી વાળું વાળે રાખ તારે વાળા છે બીજું કામ છે. આ મારો ટાઈમિંગ તમે ડિસ્ટર્બ કરવા આવો નકર પછી મજા નહીં આવે. મને ડિસ્ટર્બ કરો ન કરો બહુ ગાંડી છો, તમને ખબર નથી મારી. એવું છે? હા તમને એ બધી મારી ખબર નથી. હું બહુ ગાંડી છું. ગાંડી છે ને તો પછી આવું મારવા જ મળું હાવણે જ લેવા મળું. બસ એટલે ઠેકમાં આવે જોવાનું મને કવડાવો. મારે કવડાવવું નથી, મારે કંઈ કામ નહીં. મારે શું કહે મારે કામ છે, કામ નથી. હું તારી ઘર છોડો શું હાવ નહીં રહ્યો બીજી શું હાવ બીજી
કેમ બીજી છે એટલે હું આમ બીજી છું એમ. કેમ કેમ એટલે હું કેમ બીજી છું એટલે હું મારી પાસે લાટ કામ છે એમ કહેવાનું કારણ બીજી થાવ એટલે એનો મતલબ શું થયો બીજી છે એટલે મારે શું સમજવું બીજી છે એટલે મારા કામ છે ભાઈ ઘણું બધું બસ બસ હવે કઈ ઇંગ્લિશ અમને ફાવતું નહીં અમે ગામડાની ગૌરી છે વાળા રે ખાલી મિત્રો એને કામ છે હજી ને મારે કામ ઘણું બધું છે ઓલા લોકો અહીંયા સામાન મૂકવા આવ્યા હતા એટલે મેં તમને કહી દીધું કે ભાઈ ઓલા લોકો હવે સામાન મૂકી જશે ને હવે કરોડાટી બંધ થઈ છે રેડિયો નાખશો મને એક વાતની ખબર પડી ગઈ શું વાતની આપણે સિટીમાં રહેવા જાવ કેમ કેમ કે સિટીમાં વાળવાનું ન હોય કેમ વાળવાનું ન હોય અહીંયા ત્યાં ફળિયું જ ન હોય હા ફળિયું ન હોય સવારમાં કચરા પતા કરી નાખો પૂરું તો રૂમ એક જ હોય કા હા સિટીમાં રહો હાલ મારે સિટી છે ગાંડા ગાડીમાં તમને કહું છું એમ હું કહીને વિચાર કરું હું સિટી વાળવાનું હોય કા ના ફળિયું જ ન હોય ના ફળિયું ન હોય એ વાત તારી સાચી કેટલો સ્માર્ટ છું હું પણ કોઈ દી ઘમંડ નથી કર્યો હું કોઈ દી નહીં ઘમંડ મને આવડે વારે તારું કામ કરી તું અત્યારે 6:30 વાગી જશે ને હવે અત્યારે તરબૂચ આપણે ખાવાનું આવી જશે જો અહીંયા તરબૂચ લાડ બધું લઈ છે 6 મમરા છે એકલા ખાય અને ગાલ પીસોળા થાય એકલા ખાય અને ગાલ પીસોળા થાય ભલે સાહેબ ખાવા કયું ને બધું હાલો તારી દાઢીયા હું છું તોળી દાઢી હા દાઢીયા હું છું કાંઈ છું પાવડર સેટો તો પાવડર મેં એડો જ નથી લોટ તો એડો હતો ને હા લોટ છે હાલો ફટાફટ ખાઈ લે મારે રોટલા બનાવવા ચાલો મિત્રો આપણે ફટાફટ હવે તરબૂચ ખાઈ લઈએ થોડું ઘણું કારણ કે ટાઢું પેટ થઈ જાય ત્યારે ભાઈ ઉનાળાની ગરમી તો થાય ભાઈ 6 વાગ્યા તો ગરમી થાય તો મિત્રો આજ પાછું સરસ મજાનું સવાર થઈ ગયું છે અને આજ પાછો ભાઈ અવાજ છે ને વ્લોગ મેં શૂટ કર્યો એટલે પાછો અવાજ એટલો આવવા મળ્યો છે કારણ કે અવાજ એ લોકો અહીં બાજુમાં નિશા છે ને એટલે અવાજ તો એનો આવવાનો જ છે તો અત્યારે ઘડીક બંધ કર્યું છે ને હું કાંઈક પાછા આપણે ક્લિપ ઉતારી લઈએ છીએ અહીં એ લોકો 3 વસ્તુ સામાનમાં મૂકી ગયા હતા આ એક ત્રિકોણ રહ્યું છે ને બીજી 2 વસ્તુ છે એ લઈ ગયા છે જેનાથી અવાજ થાય છે ને એ વસ્તુ લઈ ગયા છે 2 વસ્તુ ને અત્યારે છે ને ભાઈ આપણે છે ને એડિટિંગનું કામ બાકી છે તો આપણે એડિટિંગ કરી રાખીએ હું કહી આમાં કાંઈ રહેવું ભૂંગળામાં પાણી એમને ઓહો અમે બહુ ભૂંગળામાં જાય નહીં પાણી એટલે પછી કાઢવું પડે ક્યારે પાણી સંદાઈ ગયું છે મિત્રો ધાબા ઉપર આવ્યો એટલે મેં કીધું કે 2 વસ્તુ આપણે દેખાણી છે તે તમને બતાવી દઉં તો 2 વસ્તુમાં જો આ લઈ ગયા હતા એક ઘણ છે ને એક છે ને આ ભાઈ મશીન છે ભાઈ આપણને નામ નથી આવડતું તો અહીંયા ભાઈ ધાબુ તોડે છે ભાઈ હજી તો એટલું ધાબુ તોડ્યું છે ને ભાઈ હજી આ તો આખું ધાબુ બાકી છે હજી કેટલા દિવસ અવાજ આવશે કંઈ નક્કી જ નથી ભાઈ કેમ તને સાફ કરવાની ન્યાય જ મજા આવે ત્યાં આ લાઇટ છે ત્યાં જોતો અમારું કોમ્પ્યુટર માંથી આવે ઝાડા પણ તારા કોમ્પ્યુટર ઉપર આવે એમ કહો પણ હું ક્યાં લાવું છું તો ત્યાંથી પણ ખેરી તો અહીંયા આવે ને તો વાળવાનું ને વાળવાનું પછી ઉભા માટી થાવ, તમને ઝાડા બતાવું તમને ઝાડા બતાવ. આ તમારા કોમ્પ્યુટર એ ત્યાં આગળ ખેરા નહીં એવા અહીંયા કાંઈ ખેરા નથી ત્યાંથી આગળ ખેરા તે કાંઈ સાફ જ નથી કોઈ દી કરવું ભલે નહીં કર બધું સાફ તાર કરવાનું છે પણ કોમ્પ્યુટર બંધ કરું ને તે તાર બધું સાફ કરી નાખવાનું બધું વાળ નાખવાનું તારે ત્યારમાં ટાઈમ લો હા અવાજ જ એટલો આવે છે પાછો આજે એટલો અવાજ આવે છે તું યાર વાળતી હોય એટલે યાર કઈ ઘટે જ નહીં તો બહુ મસ્ત લાગશે વાળતી હોય ને એટલે કામ કરતી હોય હા તે તો એમ કામ વાળી લાગે પણ બહુ મસ્ત લાગે એમ મારું એમ કહેવાનું કામ કરતી હતી બહુ રૂડી લાગશો એમ વાળ ફટાફટ વાળ નાખા સાલી જોઈ તો આ બધું ક્યાંય બાજુ પડવાનું છે આ બધું સામાન સાન બધું ક્યાં લઈ જવાનું છે તારે તારે જવાનું છે કે મારે જવાનું છે હું દેવા જવાનો હતો ને તમે તરત વહી છો આપણે નેંદવા લાગે તારે નેદવાનું છે એટલે અત્યારે કઈ કામ નથી કરી નેંદવા લાગે તો કેવું છે તો હું ઘેર રહું એમ ને તમે ઘરે રહ્યો તમારે કામ લાગશે ફોટા મોટા એડિટિંગ કરી કાંઈ આઠેલી હું લીધું એટલું બધું એમાં છે શોર્ટ છે ને મજા ઠેક શર્ટ ને મોજા ને એવું સાઠ હરી જાય તો કઈ પોગી લે સ્લો મોશનમાં એમ નહીં કા ખરખી સ્લો મોશનમાં ખરખી આવી ને સ્લો મોશન કા કામ કર હું મારે બ્લોગ ગમે છે ને એડિટિંગ ન કરવું પડે એમ સ્લો મોશનમાં લે વાહ હું વાત છે એટલે ભાઈ એમ ધીમે ધીમે નહીં આવે હાલે કામ ભાગ ઉપર એમ ખેતર ભેગી થા સાઠ હરી જાય ગાવની નખરાન કરવા સાઠ હરી જાય નીરન મેં નાખી દીધી છે હું કહું હા ઓર્ડર દઈને વયું નથી જવાનું પાછું કઈ આવી કેટલા વાગે આવી હે પાછી બધા દાડી આવે ભાઈ કેટલા વાગે દાડી આવે 6 વાગે આવે 5:30 6 વાગે આવી જાય તો હું હાલું જાઉં ઓકે બાય હાજુ ને પગી જઈયો અત્યારે તો હાંજ થઈ ગઈ છે ને વાગી જશે હાંજના હાથ ને અત્યારે જો આ ઉપરથી વેફર લઈને આવી છે ધાબા ઉપર છે ઉપસ્થિત થાય ઉપર ધાબા ઉપરથી વેફર લઈને આવી છે ને બટાટાની વેફર ફૂંકાઈ ગઈ છે હમણાં બનાવી હતી નહીં હે કેટલાની છે ને એમાં મેં બનાવેલ છે વેફર એમાં હશે બ્લોગમાં
આ 5 કિલો બટેટાની વેફર પાડી હતી આ જો અત્યારે એટલી થઈ ગઈ થોડીક એવી થઈ ગઈ કા તું આમને પણ કાશી ખાઈ તો પૂરી થઈ જાય એમને અમને પોગવાય નહીં દીધું તળવી છે ને તો એને છેલ્લી વેફર લેવા ગઈ ધાબે તળી નાખો ખાઈને ચાલો કેમ છે થેપડી મચો મચો તારે જ મજો મજો જ હોય જો આ મિત્રો આ વેફર તમને અમે કીધું હતું ને કે ભાઈ આ બનાવવાની છે જો આ તળી નાખી છે અત્યારે જો આવી થઈ છે બહુ મસ્ત વેફર થઈ છે કેવું લાગે બનાવો કોણ મિત્રો બટેટાની વેફર બહુ મસ્ત બની છે અને આપણે કકડી છે તમે લોકો પણ બનાવજો કારણ કે ઉનાળામાં ભાઈ બટેટાની વેફર ખાવાની બહુ મજા આવે છે